ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ હું મારા ઘેર તો આવી જઈ હતી, પણ આજનો દિવસ તો તમે જુઓ, સખત એટલે કે સખત વાવાઝોડું ચાલુ છે ભાઈ. હોય કણ રાતના નહીં હોય, સવારના 4 થી 5 વાગ્યાની વચ્ચે ભાઈ ફૂલ પવન ઉપડ્યો હતો અને થોડા થોડા છોટાઈ આવતા હતા. અને હાલનું અમારું વાતાવરણ કોઈક આવું છે જુઓ. એકદમ વરસાદી વાતાવરણ કરી દીધું છે. ડુંગરા શું લોકેશન છે ભાઈ. આવા લોકેશન માટે તો મારી હજારો જિંદગીઓ કુરબાન ભાઈ. તમને જોવાય ના મળે એવું ઘર છે મારું હોય કણ આવા વાતાવરણમાં. તો વાંધો નહીં, ચલો. પણ હાલ ફૂલ પવન ઘઉં કઢાયા છે રાતી જ, એના કારણે અત્યારે બધો ઘઉંની વ્યવસ્થા કરીશું. લડો રાત્રે જવાનું છે, પણ મોડા જશું ભાઈ. ઓન બધું હવે ઘઉંનું કામ બલાઈ અને પછી અમે જશું. ये मौसम है सुहाना, गाने गाने का है बहाना, ला 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 ला. बड़ी भाग दो ना. क्या मुंह આવતો રે. રોહિત સર થઈ ગયું છે ભાઈ, અમારું હાઇડ્રોલિક ભાઈ થઈ ગયું છે અમે. અને આબા થોડા ઘઉંના કોથળા ભર્યા છે હોય કનું. સૂર્ય આખો દેખાય છે. પેલો કે તું ચાળામ જતો હતો. ગાવ ભાઈ ગાવ ને ક્રીજા ગાવ અસલ જુઓ. ઓમન છે ને પેલા નવા તો લાય ને એ તગારો કમ્પ્લીટ માપીને જ નાખતો 8 9 બોલ મને તગારો નાખવા. હા તો ચલો, એ બધો તો ભાઈ ઘઉં ભરશું અને હું અત્યારે બનાવું છું ચા. બનાવશું ભાઈ. એના માટે મસ્ત મસ્ત ચાની ચુસ્કીઓ પી દઈએ બધાને, એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. ચા એક નશો છે અને એ નશામાં રહેવું મને બહુ ગમે છે. હા તો ભાઈ મસ્ત જમવાનું બધું બની ગયું છે ભાઈ મહેમાનો માટે. શીરો, મગનું શાક, ભાત ને રોટલી. આહા હા. અને હાથમાં મમ્મી શીરો બનાવે છે.